નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર તે ખૂબ જ સરસ ગયું છે અને હવે આપણે વાત કરવાની છે જે શુક્રવારે તમારે પેપર છે, એટલે કે ફ્રાઈડે જે પેપર છે એના વિશે. તો હવે જે તમારો ટોપિક આવશે HRMની અંદર, તો કે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કે આની અંદર જે તમારે લોને લગતું આવશે. તો જે લોકોએ LLB કરેલું હશે અથવા તો કોઈ કરવાના હશે તેને ખૂબ જ યુઝફુલ થઈ શકે તેવું આ ચેપ્ટર છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે સિરિયસલી આ ટોપિકને સમજજો અને આનું અંદર રીડ કરજો. અને મોસ્ટ ઓફ તો આને મુદ્દા વાઇઝ જ રીડ કરવાનું હોય છે, કે આની અંદર જે મેઇન ટોપિક હોય છે એ તમારે એક્સપ્લેન કરવાના છે. આ બધા લોને લગતા વિષય, લોને લગતું જે છે, તો જે તમે ફ્યુચરમાં LLB કરવાનું વિચારતા હોય મારી જેમ, તો તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી તો હવે એની અંદર શું કહેવા માંગે છે, તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970, કે મજૂર કરાર કાયદો 1970 સમજાવો. એક્સપ્લેન ધ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ એડવાઇઝરી ઓફ બોર્ડ, કેન્દ્રીય અને રાજકીય સલાહકાર બોર્ડ સમજાવો. તો અહીં જો અહીંયા લખ્યું છે એડવાઇઝરી, એડવાઇઝરી એટલે કે સલાહકાર જ થશે, કે આપણે એડવાઇસ લેતા હોય છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ પ્રોહિબિશન ઓફ કોન્ટ્રાક્ટ લેબર, મજૂર કરાર પ્રતિબંધ સમજાવો. એક્સપ્લેન ધ વેલફેર પ્રોવિઝન અંડર કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, મજૂર કરાર કાયદા હેઠળ મજૂર કલ્યાણ ભંડોળ સમજાવો. જો અહીંયા તમારે મજૂરનું કઈ રીતે કલ્યાણ થાય છે એના વિશે તમારે સમજાવવાનું છે. તો ક્વેશ્ચન નંબર 2 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ અંડર કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1970, મજૂર કરાર કાયદો 1970 હેઠળ સંસ્થાની તમારે નોંધણીની પ્રક્રિયા સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારા માટે ક્વેશ્ચન છે, યુનિક છે અને ઇમ્પોર્ટન્ટ રહેશે, કે સંસ્થાની નોંધણી કઈ રીતે કરાવી કોઈ પણ સંસ્થા હોય છે એની. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ અ કલેક્ટિવ બાર્ગનિંગ, એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ પ્રોસેસ ઓફ કલેક્ટિવ બાર્ગનિંગ. તો જે વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરજો, ઇંગ્લિશ મીડિયમમાં હોય છે એના માટે હું કેરેક્ટરિસ્ટિક્સનો એક મિનિંગ છે તો એ તમને ખબર હોવી જોઈએ, કે ઘણા બધાને ખબર જ હશે પણ ન હોય તે લોકો નોટ ડાઉન કરજો, કે કેરેક્ટરિસ્ટિક છે એને ફીચર્સ અને નેચર્સ કહેવાશે. તો ખાસ તમે નોટ ડાઉન કરી લેજો, ફીચર્સ અને નેચર્સ અથવા તો એને સ્કોપે કહેવાશે. ત્યાર પછી સામૂહિક કરાર એટલે શું, એટલે કે સોદાબાજી કહેવાશે. અને સામૂહિક કરારના લક્ષણ અને પ્રક્રિયા, તો હવે જે ગુજરાતી માધ્યમમાં છે એ લોકો પ્રક્રિયાનો સન્માનાર્થી શબ્દ લખજો, કે એને પ્રક્રિયાને શું કહેવાશે, વિધિ અને તબક્કા કહેવાશે. તો આ તમારે લાઈનમાં સ્ટેપ બાય સ્ટેપ પાકા કરીને ખાસ પાકા કરવાના છે, પ્રક્રિયા વિધિ જે છે એને, અને સ્ટેપમાં જ લખવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ વેરિયસ ફંક્શન ઓફ કલેક્ટિવ બાર્ગનિંગ, એક્સપ્લેન ધ પ્રી-રેક્વિઝિટ ઓફ સક્સેસફુલ કલેક્ટિવ બાર્ગનિંગ, સામૂહિક કરારની જુદા જુદા કાર્યો સમજાવો અને સામૂહિક કરારની સફળતા માટેની પૂર્વ શરતો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો ઇંગ્લિશમાં હશે એને પ્રી, તો જો અહીંયા પ્રી રેક્વિઝિટનો મિનિંગ થશે જરૂરિયાત જ થશે, કે તમારી જે નીડ છે એ. તો અહીંયા જે પ્રી રેક્વિઝિટ શબ્દ છે એનું ખાસ તમને મિનિંગ ખબર હોવી જોઈએ, કે એનું થશે નીડ અથવા નેસેસરી. ત્યાર પછી આપણે આગળ વાત કરી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ વેરિયસ ફંક્શન ઓફ કલેક્ટિવ બાર્ગનિંગ, એક્સપ્લેન ધ પ્રી રેક્વિઝિટ ઓફ સક્સેસફુલ કલેક્ટિવ બાર્ગનિંગ, સામૂહિક કરારના જુદા જુદા કાર્ય સમજાવો, સામૂહિક કરારની સફળતા માટે પૂર્વ શરત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, તો ક્વેશ્ચન નંબર 6 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે, એક્સપ્લેન ધ સચાર કમિટી એન્ડ વર્મા કમિટી ઓન વર્કર પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ, સંચાલનમાં કામદારોની સહભાગિતાની સચાર સમિતિ અને વર્મા સમિતિ સમજાવો. તો જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એટલે 7 નંબર છે એ પણ નોટ ડાઉન કરજો. 2, એક તો મેં 2 કીધા હતા, તે પછી મેં 6 કીધા અને તે પછી 7, એટલે 2, 6, 7 આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ વર્કર્સ પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ, એલાબોરેટ ફેક્ટર અફેક્ટિંગ વર્કર પાર્ટિસિપેશન ઇન મેનેજમેન્ટ, સંચાલનમાં કામદારોની સહભાગિતાના હેતુઓ સમજાવો અને સંચાલનમાં કામદારોની સહભાગિતાની અસર કરતા પરિબળો સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ અ ડિસિપ્લિન, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછું આવ્યું છે કે લાક્ષણિકતા થશે,
પરંતુ એ ગુજરાતીમાં તો બધાને ખબર, તો કેરેક્ટરિસ્ટનું ઇંગ્લિશ મિનિંગ ખબર હોવી જોઈએ કે સ્કોપ અને નેચર્સ અને ફીચર્સ થશે. ત્યાર પછી ટાઈપ્સ ઓફ ડિસિપ્લિન. શિસ્ત એટલે શું? શિસ્તના હેતુ અને લાક્ષણિકતા અને પ્રકાર સમજાવો. તો આવતીકાલના પેપર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોઈ શકે છે. 9મો ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એક્સપ્લેન ધ કોઝ ઓફ ગ્રેવિનેસ, એક્સપ્લેન ધ પ્રી રેક્વિઝિટ ઓફ ધ ગ્રેવિનેસ હેન્ડલિંગ. ફરિયાદના કારણો સમજાવો અને ફરિયાદ નિવારણ માટે જરૂરિયાત સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ નોટ એટલે કે ટૂંકનોંધ લખો. ગ્રેવિયસ હેન્ડલિંગ પ્રોસિડર, ફરિયાદ હેન્ડલિંગ પ્રક્રિયા. તો જો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, ડિસ્ક્રાઇબ ધ ટાઈપ્સ ઓફ પનિશમેન્ટ, સજાના પ્રકાર સમજાવો. તો સજાના પ્રકાર છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી કહું છું એટલા તમારે ખાસ કરીને જવાના છે અને આની વિગતવાર તમે પ્રેક્ટિસ કરજો. આના મુદ્દા જે હોય છે હાઇલાઇટ કરવાના છે અને તમે એટલું બેટર વર્ક કરશો તો જેથી કરી તમે આજે એક્ઝામમાં છે આરામથી ઇઝીલી પાસ થઈ જશો. અને હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, તેમાં તમારે જોઈન્ટ થવાનું છે. તો એ જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમને મોસ્ટ ટાઈમ બી ટોપિક છે એ મળતા રહેશે, સેમ તમે જે 4 કરશો એના. તો એટલા માટે હું તમને કહું છું કે એમકોમ સેમ 4માં તમે આવો છો તો એના માટેના મોસ્ટ ટાઈમ બી ટોપિક છે એ આપણે હવે તમને એડવાન્સમાં આપતા જશો. એટલે તમે એની પ્રેક્ટિસ કરતા જાઓ એટલે જેથી કરીને તમને પ્રોબ્લેમ ન પડે. અને આ ધોરણ 12 કોમર્સના પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વિડીયો હશે એ પણ તમને આમાં જોવા મળશે. તો તમારા કોઈ રિલેટિવમાં હોય છે તો એને તમારે ખાસ ઇન્ફોર્મ કરવાનું છે. તો આની જે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એક લિંક મળી જશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સ છે એ તમારે ખાસ એકવાર જોઈ લેવું, એની અંદર તમને ટેલિગ્રામની લિંક મળી જશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. અને હા, આવતીકાલે જે પેપર તમને હશે એટલે કે સેટરડે જે પેપર છે એટલે કે ફ્રાઈડે કાલે છે, તો કાલે અમે બધા પ્રસંગમાં છીએ. તો કાલે તમને વિડીયો લેટ મળશે. આઈ વિલ બી ટ્રાય કરીશ કે તમને જલ્દી મળી શકે, પરંતુ થોડુંક લેટ થશે. એટલે ખાસ તમે એકવાર એ નોટ ડાઉન કરી લેજો. અને વિદ્યાર્થી મિત્રો, ફરી અગેન એકવાર કહું છું કે કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.